આ સાબરમતી નદી નરેન્દ્ર મોદી આયા પછી આવી ભાઈ? આ નદી પહેલા હતી કે નહીં? ધૂળની ડમરીઓ ઉડતી હતી કે નહીં? તમને કોણે રોક્યા હતા ભાઈ? ના કોણે રોક્યા હતા? કેમાં નર્મદાનું પાણી નહોતું વહેતું? મિત્રો અમને લાગ્યું કે અમદાવાદની જનતાને એક રોનક જોઈએ અને અમે છે કે નર્મદાથી પાણી લાવીને સાબરમતી નદી ભરી દીધી અને બે કાંઠે નદી વહે છે. સાંજે સામાન્ય માનવી પુલ ઉપર હરે ફરે ને સાહેબ ગૌરવનો ભાવ અનુભવે છે. અમદાવાદીના જિંદગીમાં પાણીદાર જિંદગી બનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે પેટમાં દુખે તમને લોકોને આ પ્રવૃત્તિ. અરે નકારાત્મકતાની હદ હોય છે. અને 7માંથી 5 હારી ગયા તો આટલું બધું પેટમાં દુખાવો આટલા દાડા શેનો ચાલે જ ભાઈ? મિત્રો રિવરફ્રન્ટની કલ્પના કોણે રોક્યા હતા તમને? કોણે કહ્યું તો કે રિવરફ્રન્ટ દ્વારા આખા અમદાવાદને મિની હોંગકોંગમાં કન્વર્ટ કરી શકાય? એટલું બધું પોટેન્શિયલ પડ્યું છે. અમને દેખાણું અને અમે મહેનત આદરી અને અમે ફળ લઈને આવવા માટે થઈને કટિબદ્ધ બનીને ચાલી રહ્યા છીએ. મિત્રો અમદાવાદની જિંદગીને ગુજરાતનું આ ઘરેણું છે અમદાવાદનું, એને ઝાંખા પણ ન લાગવા દેવાય. અને તમે તો પેલા મિલના ભૂંગળાએ નીચે પડાવી દીધા એવું કરી ગયા હતા. મિલના ભૂંગળાએ બચાવ્યા. મિત્રો વિકાસનો આ જ માર્ગ છે. અને મારી અમદાવાદના મિત્રોને વિનંતી છે, મિત્રો આજે બીઆરટીએસ છે ને એ અમદાવાદી જ એને સફળ કરી શકે ભાઈ. એક કપમાં 3 જણા ચા પીવે એ અમદાવાદીને બીઆરટીએસ નું મહત્વ સમજાવવું જ ના પડે સાહેબ. સમય બચે, પૈસા બચે, પોતાના સ્કૂટરનું ટાયર ના ઘસાય. મિત્રો મારી વિનંતી છે હવે અમદાવાદના મિત્રો, આ 12 કિલોમીટરનો માર્ગ ચાલુ થયો છે, આપણે આ બીઆરટીએસ નો વધુ ઉપયોગ કરતા થઈએ. ટ્રાફિકની સમસ્યાઓનું સમાધાન આમાં જ છે મિત્રો. પર્યાવરણની સમસ્યાઓનું સમાધાન અહીંયા જ છે મિત્રો. 60 સ્કૂટરો ચાલે અને એક બસની અંદર 60 લોકો જાય. મિત્રો આ દેશની કેટલી બધી સંપત્તિનો બચાવ થાય. આજે અરબ દેશોમાંથી પેટ્રોલ ડીઝલ લાવવું પડે છે. લાખો કરોડો રૂપિયાનું હુંડિયામણ આ દેશનું આ અરબ દેશો પાસે જાય છે. દેશ સેવા કરવાનો આ જ માર્ગ છે મિત્રો, કે આપણે આ સ્કૂટર, આપણી મોટરસાયકલો, આપણી ગાડીઓ ઓછામાં ઓછી વાપરતા થઈએ અને આ એક સુવિધા જો પાલવે તો આ સુવિધાનો ઉપયોગ કરતા થઈએ. આપ જોજો સમાજ જીવનની કેટલી તાકાત વધે છે. રૂપિયા તમારા બચશે પણ ગુજરાત ધનવાન થશે ભાઈઓ. ગુજરાત સુખી થશે, દેશ સુખી થશે. અને તેથી મારો આગ્રહ છે, મારી વિનંતી છે કે આ સુવિધા એવી હોય કે અત્યારે જેટલી બસોનો વિચાર કર્યો છે બસો ઓછી પડે. મિત્રો દર 5 મિનિટે એક બસ મળે એવી પ્રયાસ છે તારે, એવું છે ને? દર 5 મિનિટે એક બસ, એક પછી એક બસ આવે આગળ જતી જાય. હું ઈચ્છું કે એક પછી એક બસ આમ જાય રેલવેની જેમ બસોની લાઈન લાગી જાય ને એવી સ્થિતિ શું કરવા ના થાય મિત્રો? એટલા મોટા પાયા પર લોકો આમાં જ જતા આવતા હોય. અને અહીંથી ત્યાં જવાનું તો સ્કૂટર અહીંયા મૂકીને જવાય ને ભાઈ, પાછા આવીને બધું લઈ લેવાનું. આપણે અમદાવાદી મિત્રો, આપણે જેટલું પૈસા બચે બચાવવાના જ હોય. અને આ સરકાર ધનતેરસની પૂર્વ સંધ્યાએ તમારું ધન બચાવવા માટે બીઆરટીએસ લઈને આવી છે. હું તો ઈચ્છું અમારા કોર્પોરેશનના મિત્રો આના પર વિચાર કરે અને એક બસ સ્ટેશનની હરાજી કરે. બસ સ્ટેશનની હરાજી થાય, બસ સ્ટેશનના નામકરણના પૈસા મળે મિત્રો.
તો કોર્પોરેશનને આ બધું કરવાનું પાલવશે, કારણ કે આ બધા માટે રૂપિયા જોઈએ ને. આપણે કે ભાઈ અમારે આ બસ સ્ટેશન આપવું છે, ચલો બોલો હરાજીમાં એરટેલ વાળો કે ભાઈ એરટેલ વાસણા બસ સ્ટેશન અથવા તો વાસણા એરટેલ બસ સ્ટેશન. અમારે તો ભાઈ જનતાની સેવા કરવી છે. જેઓ પોતાના વિમાન રાખે છે એવું એક બસ સ્ટેશન તો રાખીએ કે ના રાખીએ. મિત્રો, બધી જ રીતે અમદાવાદના જીવનને બદલવા માટેનો પ્રયાસ કરવો છે. મારે એક નાનકડું આજે સૂચન કરવું છે ભાઈઓ, પાલન કરશો? પાલન કરશો? આમ ખોખારીને બોલો ને. આમ સહેલામાં સહેલું સૂચન છે મિત્રો. પાણી બચાવવું આપણે છે, પાણી બચાવ્યા વગર છૂટકો નથી. પાણી બચાવવાનો એક નાનકડો નુસ્ખો હું તમને બતાવવા માંગુ છું અને હું ઈચ્છું કે આપણે બધા જ એનો અમલ કરીએ. આપણે ત્યાં શૌચાલયમાં જે ફ્લશની વ્યવસ્થા હોય છે, ફ્લશની ટાંકી હોય છે ને, આમ દબાવી ધમ 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 કરતું પાણી જાય છે, હોય છે ને, મોટા ભાગે તો હશે ને. હે, જરા બોલો તો ખરા યાર. હા, હવે એક નાનકડું કામ કરો. એક પ્લાસ્ટિકની થેલીમાં 2 ઈંટો લઈને પ્લાસ્ટિકની થેલીમાં 2 ઈંટો મૂકો અને 2 ઈંટો વાળી એ થેલી એ ફ્લશમાં મૂકી દો. એટલે પાણી ઓછું ભરાશે ને, ઓછું ભરાશે તો ઓછું જશે ને. અત્યારે તમે ફ્લશ બદલવા જાઓ કે 5 લીટરના બદલે 3 લીટરનું લાવવું તો ખર્ચો થાય ને. તો મારે તમારે ખર્ચો નથી કરાવો, તમારી ચિંતા મારે કરવાની જ હોય. પણ આમાં તમે એક ઈંટ મૂકી દો તો પાણી એટલું ઓછું ભરાય મિત્રો, એટલું પાણી વેસ્ટ થતું બચે. આટલા લોકો મિત્રો ઈંટ મૂકી દે, કેટલું બધું પાણી બચે એનો તમે અંદાજ કરી શકો છો. મિત્રો, પ્રયોગ નાનો છે પણ એક નાગરિક તરીકે કરવા જેવો પ્રયોગ છે. ઘરમાં દિવસમાં 10 વખત ફ્લશનો ઉપયોગ થતો હશે તો 20 લીટર પાણી બચી જશે. મિત્રો, નાની વાત નથી. હું ઈચ્છું કે કોર્પોરેશનના મિત્રો આનું એક અભિયાન ચલાવે, જલ સંચય માટેનું અભિયાન ચલાવીએ. પર્યાવરણના પ્રશ્નોના નિરાકરણ માટે આ જ બધા ઉપાય છે. અને ગુજરાત જ્યારે ગોલ્ડન જ્યુબિલી યર મનાવતું હોય, સ્વર્ણિમ જયંતિ મનાવવાનો હોય, ત્યારે ભાઈઓ બહેનો આ વખતે 1 મે 2010 ગુજરાતના 50 વર્ષનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદની ધરતી પર કરવાના છે. અને ત્યાં સુધીમાં અમદાવાદ એક નવી શક્તિ સાથે ઉભરે મિત્રો, અનેક નવી ચીજોને સાકાર કરે. મિત્રો, આ વિકાસની યાત્રા કેટલાક લોકો માટે ગુજરાતની વિકાસની યાતના બની ગઈ છે. એમની પીડા એમને મુબારક, મારા ગુજરાતને તો વિકાસ મુબારક. આપે કલ્પના કરી હતી મિત્રો, આપણો અમદાવાદનો કચરો સાફ કરવા જાપાન આવે? વિચાર્યું હતું મિત્રો? જાપાનની કંપની કરોડો રૂપિયા ખર્ચીને આપણા કચરાની સફાઈમાં ભાગીદાર બની છે. મિત્રો, જે વખતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કર્યો અને જાપાનને પાર્ટનર કન્ટ્રી બનાવ્યો, ત્યારે અનેક લોકોને આશ્ચર્ય હતું કે આ એક રાજ્યનું પાર્ટનર એક દેશ કેવી રીતે બને. અને ઘણા લોકો શંકા કરતા હતા. આજે ડગલે ને પગલે ગુજરાતમાં જાપાન ક્યાંય ને ક્યાંય પાર્ટનરશિપમાં દેખાવા માંડ્યું છે. મિત્રો, કચરાના નિકાલમાં જાપાન પાર્ટનર બને, મિત્રો સમાજ જીવનની તાકાત કેટલી મોટી થતી હશે એનો તમે અંદાજ કરી શકો છો. મિત્રો, આ નવું નજરાણું આપને માટે દિવાળીની ભેટ, આપને દિવાળીની શુભકામનાઓ. અને આપણે ગુજરાતમાં તો નવું વર્ષ, આ નવું વર્ષ આપના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લઈ આવે, સંતોષ લઈ આવે,
અને એક નાગરિક તરીકે આપની શક્તિ આ રાજ્યના વિકાસમાં કામ આવે એવી અપેક્ષા સાથે અનેક અનેક શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.